હાલ વરસાદી મોસમ ચાલુ છે। ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં ઘણી જગ્યાએ ગફલત થયેલી છે। તેના આજે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પણ એક જોરદાર ભૂવો પડી જાય છે। આ બધા ભૂવા જે ભુજની અંદર પડતા હોય છે એમાં જે ગટર લાઈનના અને મેઇન ખાડા ખોદવાતા હોય છે એમાં નગરપાલિકા કોઈ એન્જિનિયર તપાસ નથી કરતા। જે ખાડા ખોદાય છે એના ઉપર તમારે નિયંત્રણ રાખવું જોઈએ। કોઈ અધિકારી હાજર રહેવું જોઈએ। કોઈ પણ હાજર નથી હોતો અને આડેધડ ખાડા પૂરી નાખવામાં આવે છે અને લોકોને જે આ પારાવાર મુશ્કેલી પડી રહી છે, તો આ બધા અધિકારીઓ ક્યારે રોડ ઉપર કેમ નથી આવતા? ઓફિસમાં બેસીને શું વહીવટ કરવાનો છે ને ભુજની પ્રજાને બાનમાં રાખવામાં આવી રહ્યા છે। હું ભુજના ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે સાહેબ, આપ ભુજનો રાઉન્ડ લગાવો, કેટલી જગ્યાએ પાણી ભરાય છે, કઈ ટાઈપનું ખાડા પડે છે, એના માટે નિયંત્રણ માટે શું છે એની એક મિટિંગ બોલાવો અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, સરકાર બદનામ થાય છે, આ બિલકુલ ન ચલાવવામાં આવે। આ જવાબદારી જે પણ જવાબદાર અધિકારીઓ નગરપાલિકાના પાણી પુરવઠા એના ઉપર એક્શન લેવામાં આવે તો જ આ સુધરશે, નકર આ વહીવટી તંત્ર સુધરો નથી। અને હું આપની ચેનલના માધ્યમ દ્વારા સીએમ સાહેબને પણ ખાસ વિનંતી કરું છું કે સાહેબ, આ કચ્છનું પાટનગર ભુજ છે, આ બાબતમાં અવારનવાર એ ભૂવા પડતા હોય છે, પાણીની સમસ્યાઓ તકલીફ છે, લોકો પરેશાન છે, તો તાકીદે અમને નવા કોઈ ચીફ ઓફિસર આપો। આ ચીફ ઓફિસરને આપ બીજી જગ્યાએ લઈ જાઓ જેથી ભુજની પ્રજા, આ નરેન્દ્ર મોદીનું કચ્છ છે અને કચ્છે ભુજનું પાટનગર છે, પાટનગરમાં આવી હાલત હોય તો આ બિલકુલ ચલાવવામાં આવે અને તાત્કાલિક આવા અધિકારીને બદલાવવામાં આવે, એ તો હું આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું। અને અવારનવાર આ બધા ભૂવા પડતા શા માટે પડે છે? તમે કઈ જાતના નિર્ણય કરો છો, કઈ મંજૂરી આપો છો, એના મંજૂરી પછી તમે કોણ દેખરેખ રાખી રહ્યા છો? ખાલી બસ તમને ઓફિસમાં બેસીને વહીવટ બધો કરો છો, આ બિલકુલ ન ચાલે। કચ્છની અંદર ક્યાંય પણ આવી રીતે ભૂવા પડતા હોય તો બંધ થવા જોઈએ અને ખાસ આ ભુજની અંદર જે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભૂવો પડ્યો છે રાષ્ટ્રપિતાની, ત્યાં પણ જો આવી હાલત હોય તો બીજે ક્યાં હાલત હશે? આ બિલકુલ ચલાવવા યોગ્ય નથી। અને આપની ચેનલના માધ્યમ દ્વારા સીએમ સાહેબને ખાસ અપીલ કરું છું કે સાહેબ, હવે ભુજની પ્રજાને સહન શક્તિની હદ આવી ગઈ છે, નવા ચીફ ઓફિસર અમને આપો। અસ્તુ, વંદે માતરમ।